વલસાડ જિલ્લાના વાપીના ચીર વિસ્તારમાં 7 વર્ષના માસૂમ બાળકની લાશ મળવાના મામલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. રણછોડ નગરના ભાગ્યેશ ગુલાબભાઈની ચાલીમાં રહેતા શ્રમિક પરિવારનો દીકરો દિનેશભાઈ મહેન્દ્રભાઈ તાટીનો 7 વર્ષનો પુત્ર 25 ડિસેમ્બર રાત્રે 9 વાગ્યે પોતાના પિતાની નાસ્તાની લારી પરથી 10 રૂપિયા લઈને નજીકની દુકાનમાં કુરકુરે લેવા ગયો હતો, પરંતુ તે પરત ન ફરતા પરિવારજનોએ આખી રાત શોધખોળ કર્યા બાદ બાળક નહીં મળતા ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં બાળક એક શંકાસ્પદ ઈસમ સાથે જતા જોવા મળ્યો હતો. થોડા સમય બાદ તે શંકાસ્પદ ઈસમ એકલો પરત ફરી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નજીકમાં આવેલી ઝાડીઓમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર ઘાતક ઈજાના નિશાન હતા, જેનાથી બાળકની બેરહેમ હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. આ મામલે જિલ્લા પોલીસ તીવ્ર